चलो विद्यार्थी मित्रों स्वाध्याय 12.1 दाखला नंबर 6 मित्रों आमा 12 दाखला मित्रों 9 दाखला आप्या स्वाध्याय 12.1 ની અંદર 9 દાખલા છે અને સ્વાધ્યાય 12.2 છે। હવે ઓલ્ડ કોર્સ ની અંદર 12.1 12.2 12.3 અને 12.4 આવા ચાર મહાવરા હતા। એમાંથી બે મહાવરા એટલે કે બે સ્વાધ્યાય આપણે ન્યૂ સિલેબસ ની અંદર આવ્યા ત્યારે બે સ્વાધ્યાય છે એ કટ કર્યા અને હવે બે સ્વાધ્યાય વિચાર 12.1 અને 12.2 એમાં ટોટલ કુલ દાખલા આખા 17 છે। એમાં પેલા 12.1 ની અંદર 9 દાખલા છે અને 12.2 ની અંદર 8 દાખલા છે। 17 દાખલા અગત્યના છે મિત્રો, સમજવાના છે, બરાબર છે। એટલે થોડુંક ધ્યાન દો તો આ પ્રકરણ બહુ અઘરું નથી, ભલે સૂત્ર આધારિત છે પણ બહુ અઘરું નથી, પણ આપણે સમજવાની જરૂર છે। હવે આપણે જોઈએ દાખલા નંબર 6 જોઈએ મિત્રો તો દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલો હોય તે રીતનો છે। કેપ્સ્યુલની લંબાઈ ટોટલ આપની મિલીમીટરમાં આપી છે કે 14 મિલીમીટર છે અને તેનો વ્યાસ 5 મિલીમીટર છે। તો કેપ્સ્યુલની પૃષ્ઠફળ શોધો, એટલે કે કેપ્સ્યુલ આપણે ટોટલ પૃષ્ઠફળ કેપ્સ્યુલ આપણે દવા જે બને છે એ બરાબર છે, કારણ કે એની સાઈઝ તો આવડી જ હોય, પણ આપણે પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ આપી છે બરાબર છે, એમાં આડી કેપ્સ્યુલ છે તો આપણે એક ઊભી કેપ્સ્યુલ બનાવીએ। જો અહીંયા કેપ્સ્યુલ બનાવીએ તો આવું એક નળાકાર છે, નાની એવી બનાવશું, કેપ્સ્યુલ નાની જ હોય પણ એટલી બધી નાની નહીં કે જે તમને દેખાય નહીં, અને આવો નળાકાર લગાડેલો છે એની અંદર બંને બાજુ। જાઓ આ એક કેપ્સ્યુલ છે મિત્રો, તો બંને બાજુએ અર્ધગોલક છે, આ અર્ધગોલક, તો બંને બાજુએ અર્ધગોલક લગાડેલો હોય તે રીતે કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી છે અને લંબાઈ આખી મિલીમીટર, એટલે કે આખો ભાગ કેપ્સ્યુલનો નળાકાર સહિત મિત્રો, નળાકાર અર્ધગોલક સહિત, અર્ધગોલક જે બંને બાજુ છે અર્ધગોલક સહિત ટોટલ 14 મીમી છે। તો તેનો વ્યાસ 5 મીમી હોય તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો। હવે કોનો વ્યાસ 5 મીમી હોય તો કે અર્ધગોલકનો વ્યાસ આપણે 5 મીમી હોય અહીંથી અહીંયા સુધીનો, અર્ધગોલકની ત્રિજ્યા થશે મિત્રો। હવે વ્યાસ આપને આપ્યો છે એટલે આ આપ્યું છે આખું મિત્રો, આખું વ્યાસ બરાબર છે। તો પેલા તો અર્ધગોલકની ત્રિજ્યા આપણે પેલા મેળવીએ પછી જ ઘડ પડશે। તો અર્ધગોલકની ત્રિજ્યા કે નળાકારની ત્રિજ્યા, અર્ધગોલકની ત્રિજ્યા એટલે કે 8 અને વ્યાસ ભાગ્યા 2 અને વ્યાસ આપને આપ્યો છે 5, તો 5/2 એટલે 2.5 પણ તમે લખો અથવા 5/2 લખો, સેમી નથી પણ મીમી છે તો આપણે મીમી લખવાનું। ચાલો અર્ધગોલકનું મળી ગયું। હવે આ 2.5 આપ્યું છે મિત્રો, યાદ રાખજો આ ત્રિજ્યા થઈ, આ 2.5, આ 2.5 અહીંથી પણ ત્રિજ્યા જ કહેવાય 2.5। તો મારે નળાકારની ઊંચાઈ જોતી હોય, મારે અહીંથી અહીંયા સુધી ભાગ જોતો હોય તો મારે શું કરવું પડશે? કુલ ઊંચાઈમાંથી તો નળાકારની ઊંચાઈ પહેલા મેળવી લ્યો। તો નળાકારની ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ માઇનસ 2 અર્ધગોલકની ત્રિજ્યા, 2 અર્ધગોલકની ત્રિજ્યા। હવે તમને તો સર 2 અર્ધગોલકની ત્રિજ્યા કેમ લખી? એક આ ત્રિજ્યા અને એક આ ત્રિજ્યા, બે બાદ થશે, 2.5 બાદ થશે તો આપને આ મળશે, બાકી વધશે એ। તો કુલ ટોટલ આપી 14 અને 2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા 2.5 ત્રિજ્યા, એટલે 14 ગુણ્યા 2.5 એટલે 5 મીમી, એટલે ટોટલ 9 મીમી વધશે। તો આ નળાકારની ઊંચાઈ એટલે કે h આપને મળ્યું 9 મીમી। હવે ડાયરેક્ટ કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા
અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. જો મિત્રો જોજો, કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ નહીં, કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને વત્તા 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટી. એક અર્ધગોલક અહીંયા છે ને એક અર્ધગોલક નીચે, એટલે એ ભૂલાય નહીં જોજો, કારણ કે 2 અર્ધગોલક લગાડેલા હે, બંને બાજુએ અર્ધગોલક લગાડેલો છે. તો 2 અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 2πr/h. 2πr/h 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². હવે શું કરશું મિત્રો? તો કે પેલા તો અહીંયા સાદુરૂપ જે થતું આપી દો. 2πr/h નળાકારની ત્રિજ્યા અને અર્ધગોલકની ત્રિજ્યા બંને એક જ છે, યાદ રાખજો. હા, અને વત્તા 2 ગુણ્યા 2 એટલે 4πr². ચલો કોમન લઈ લ્યો. તો કે કોમન નીકળશે 2 નીકળશે, પાઈ નીકળશે, r નીકળશે, સમાન છે. જો ત્રિજ્યા અસમાન હોય તો r ના નીકળે. અહીંયા સમાન ત્રિજ્યા છે, કારણ કે અર્ધગોલકની ત્રિજ્યા કયો કે નળાકારની ત્રિજ્યા કયો, બંને એક જ છે. હવે અહીંયા વધશે h અને અહીંયા વધશે r ખાલી, r નહીં પણ 4 માંથી 2 કોમન લેવાઈ ગયા મિત્રો, તો 2r વધશે. બસ હવે આપણે આની અંદર સાદુરૂપ આપશું. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર પૃષ્ઠફળ બરાબર 2πr, એટલે કે 2 પાઈ ની જગ્યાએ આપણે કાંઈ કીધું નથી તો 22/7 છેદમાં કાંઈ ન હોય તો 1. આ ત્રિજ્યા એટલે 2.5, ત્રિજ્યા એટલે 2.5, એટલે આપણે 25/10 મૂકી દઈએ. 2.5 છે મિત્રો, અહીંયા 2.5 એટલે 25/10. અહીંયા h એટલે 9 અને વત્તા 2 ગુણ્યા 2.5. યાદ રાખજો, ખાલી 2.5 ના થઈ જાય, 2 ગુણ્યા 2.5. અહીંયા છેદ કાંઈ ઉડતા નથી મિત્રો. તો પેલા 22 × 44/7. હા, અહીં છેદ ઉડાડી દો, ટૂંકું કરી નાખો થોડુંક. અહીં 25 25 અને 2 5 10 અને 2 2 કટ અને 22 × 5 110/7. ફરી 25 25 અને 2 5 22 5 110/7. અને અહીંયા મિત્રો હવે અહીંયા જો 9 + 2.5 ગુણ્યા 2, 2.5 ગુણ્યા 2 એટલે 5, એટલે 9 ને 5 14. તો 110/7 ગુણ્યા 14, 7 દુ ને 14 અને 11 દુ 22, એટલે કે 220. કેપ્સ્યુલનું પૃષ્ઠફળ 220 મીમી થશે. કેપ્સ્યુલનું પૃષ્ઠફળ 200, ફરી કહી દો 110 ગુણ્યા 2 એટલે 220 મીમી. તો મીમી સ્ક્વેર, મીમી હોય તો મીમી સ્ક્વેર આવશે મિત્રો. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર 220 મીમી સ્ક્વેર થશે.